નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ અત્યારના મુખ્ય સમાચાર ઉપર। રાજ્યમાં ગરમી અને ઉકળાટની સ્થિતિ યથાવત છે, ત્યારે આજે રાજ્યમાં તાપમાન 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। અમદાવાદમાં 41.3, જ્યારે અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન રહેશે। ભાવનગરમાં 41.1, ગાંધીનગરમાં 40.8, રાજકોટમાં 40.6, ડીસામાં 40.8 અને વડોદરામાં 38.6, જ્યારે ભુજમાં 37.8 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। રાજ્યમાં અલ નીનોની અસર શરૂ થઈ ગઈ છે। ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જ્યારે આજે સાબરકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી છે, ત્યારે મહીસાગર, નર્મદા, સુરતમાં પણ વરસાદ પડશે। છોટાઉદેપુર, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, અમરેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે દાદરાનગર હવેલી, કચ્છમાં પણ વરસાદ છે અને વાદળછાયું વાતાવરણ રાજ્યમાં જોવા મળશે। આજે રાજ્યમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાઈ। પરીક્ષાનો સમય 9:30 થી બપોરના 12:30 સુધી હતો। અમદાવાદ, સુરત સહિતના સેન્ટર ખાતે પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષા કેન્દ્રમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ત્યારે સુરતમાં કુલ 60,180 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। 5 ઝોનમાં 87 રૂટ અને 201 પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે બીજી બાજુ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હતો, ત્યારે ઘણા વિદ્યાર્થીઓને સુવિધાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। પીએમ મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે છે। પીએમ મોદીનું ફ્રાન્સના નીસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે પીએમ મોદી અને મેક્રોન વચ્ચે મહત્વની મુલાકાત યોજાવાની છે। નીસમાં ઇન્ડિયન ઇનોવેટ્સ 2026નું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે, જેમાં 500 થી વધુ વૈશ્વિક રોકાણકારો ભાગ લેવાના છે। કાર્યક્રમ ડીપ ટેક ઇનોવેશનના ક્ષેત્ર ઉપર કેન્દ્રિત રહેશે। બિહારમાં આજથી શરૂ થઈ રહેલી સિપાહી ભરતી પરીક્ષા પૂર્વ પાટલીપુત્ર રેલવે સ્ટેશન ઉપર વિદ્યાર્થીઓએ ભારે ઉત્પાત મચાવ્યો હતો। પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટેની ટ્રેનની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે આક્ષેપ કરીને રોષે ભરાયેલા હજારો વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો। આ આક્રોશ જોતજોતામાં હિંસામાં ફેરવાઈ ગયો, જેમાં પ્રદર્શનકારીઓએ એક્ઝામ સ્પેશિયલ ટ્રેનમાં વ્યાપક તોડફોડ કરી હતી અને રેલવે ટ્રેક પરથી પથરાવ શરૂ કર્યો હતો। પરિસ્થિતિ અત્યંત બેકાબુ બની જતા પટના ડીએમ ડોક્ટર ત્યાગરાજ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હિંસક બનેલી ભીડને વિખેરવા અને ટ્રેન ચાલુ કરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો, તેની સાથે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું। પ્રદર્શનકારીઓએ રેલવે સ્ટેશન પર આવેલી ખાનગી દુકાનોને પણ નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। હાલ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થિતિ સંપૂર્ણ સામાન્ય અને પરીક્ષા ટ્રેન ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ ગઈ છે અને પરીક્ષાની ટ્રેનો રવાના કરી દેવાઈ છે। આજે T20 મહિલા વર્લ્ડ કપમાં હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળશે। વુમેન્સ T20 વર્લ્ડ કપમાં આજે ખૂબ જ મહત્વનો મુકાબલો છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાવાની છે। ઇંગ્લેન્ડના બર્મિંઘમ સ્ટેડિયમમાં મેચ રમાશે। સાંજે 7 વાગે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ શરૂ થવાની છે। વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની 9મી વાર આજે આમને સામને થશે। સ્મૃતિ મંધાના, સૈફ અલી અને કેપ્ટન હરમનપ્રીત કૌરના શાનદાર પ્રદર્શન પર સૌની નજર રહેશે। અમેરિકન રાષ્ટ્રપતિનો દાવો છે કે આજે સાંજ સુધીમાં શાંતિ કરાર થઈ શકે છે। કરાર બાદ હોર્મઝ સ્ટ્રેટ ખુલ્લા મૂકવામાં આવી શકે છે તેવો ટ્રમ્પે દાવો કર્યો છે। ઈરાને ટ્રમ્પના આ દાવાને નકારી દીધો છે। કરારની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી એવું ઈરાન દ્વારા કહેવામાં આવ્યું છે। હોર્મઝના નવા નિયમો પણ લાગુ થઈ શકે છે, જેમાં જહાજો પાસેથી ટેક્સ વસૂલવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે। યુનિયન મુદ્દે ટ્રમ્પનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં અમેરિકા પાસે છેલ્લો વિકલ્પ પણ તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। હોર્મઝ પર વિશ્વભરની નજર રહેશે, કારણ કે શાંતિ કરાર અંગે હજુ પણ અનિશ્ચિતતા યથાવત જોવા મળી રહી છે। અમેરિકા ઈરાન વચ્ચે રાજદ્વારી
ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. કરારને લઈને વિરોધાભાસી દાવાઓ પણ સામે આવ્યા છે. હોર્મોન્સ પર આવા જવા પર સૌની નજર રહેશે. પીઓકેમાં 4 દિવસમાં આંદોલનમાં 47 લોકોના મોત થયા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન 1100 થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. શરણાર્થીઓ અનામત બેઠકો સામે ઉગ્ર આંદોલન કરી રહ્યા હતા. જેએએસીએ બેઠક નાબૂદ કરવાની પણ માંગ કરી છે. મુઝફ્ફરાબાદ અને મીરપુરમાં જનજીવન ઠપ થઈ ગયું છે, જેમાં બજારો, શાળાઓ અને ઓફિસો બંધ છે. તેની સાથે ઇન્ટરનેટ સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. પાક સેનાના વધારાના દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેએએસીના નેતાઓ સામે રાજદ્રોહનો કેસ કરવાની પણ વાત કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જેએએસી પર પ્રતિબંધ લગાવવામાં આવશે. પ્રદર્શનકારીઓમાં સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો છે. ગુજરાત સુરક્ષા માળખાને ટેકનોલોજી અને જીવન ભાગીદારીના સમન્વયની વધુ મજબૂત કરવા માટે એક મોટા પ્રયાસ રૂપે રાજ્યના પોલીસ વડા શ્રી જે.એસ. મલિકે ના અધ્યક્ષતામાં ગાંધીનગર પોલીસ ભવન ખાતે એક ઉચ્ચ સ્તરીય વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. મિશન બેટર પોલીસિંગ અંતર્ગત યોજાયેલી આ 2 કલાકની મેરેથોન બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર શ્રી, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ ઓનલાઈન જોડાયા હતા. બેઠકમાં રાજ્યના ડિજિટલ સુરક્ષા નેટવર્કને સુઘડ બનાવવા માટે અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લાગેલા ખાનગી સીસીટીવી કેમેરાને પોલીસ મોનિટરિંગ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવાના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ડીજીપીએ ગુના નિયંત્રણ, સમયબદ્ધતા, તપાસ અને વ્યાજખોરોના ત્રાસ તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક તપાસ અને તેમને તડીપાર કરવાની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ પણ આપ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ આવે તેની સાથે જીપીએસએમએએસએચ પ્રોજેક્ટને વેગ આપવા અને પોલીસ કર્મચારીઓની ફિટનેસ તેમજ સ્ટેટ મેનેજમેન્ટ માટે એકમોના વડાને તાકીદ કરાઈ છે. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.